આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત વિરોધી સંગઠનોને નેટવર્કને શોધી કાઢવા માટે મિત્ર દેશો સાથે ગુપ્તચર સંકલન વ્યૂહરચના વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાને પરત મોકલવા માટે ભારત સરકારને નોંધ મોકલી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત તેની વિદેશ નીતિમાં રાષ્ટ્રીય હિત અને માનવહિત બંનેને પ્રાથમિકતા આપે છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે વડનગર ખાતે મારું ભારત સુશાસન પદયાત્રા યોજશે. અને મહિલા ક્રિકેટમાં આજે વડોદરા ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત વિરોધી સંગઠનો અને નેટવર્કને શોધી કાઢવા માટે મિત્ર દેશો સાથે ગુપ્તચર સંકલન વ્યૂહરચના વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં 37મા ઇન્ટેલિજન્સ બ્યુરો શતાબ્દી સમારોહમાં શ્રી શાહે જણાવ્યું કે જટિલ માળખાકીય સુવિધાઓ પરના હુમલા, સાયબર હુમલા, માહિતી યુદ્ધ અને યુવાનોના કટ્ટરપંથીકરણ જેવા પડકારોનો ઉકેલ શોધવાની જરૂર છે. ઇન્ટેલિજન્સ બ્યુરોની પ્રશંસા કરતા ગૃહમંત્રીએ કહ્યું કે દેશ તેમની કામ કરવાની પદ્ધતિ, સતર્કતા, તકેદારી અને બલિદાનની પરંપરાને કારણે સુરક્ષિત છે. તેમણે ખોટી માહિતીનો સામનો કરવા માટે મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો અને આગામી દિવસોમાં ગુપ્તચર અને કાયદા અમલીકરણ એજન્સીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ વધારવો જોઈએ તેમ જણાવતા ઉમેર્યું કે ક્રિપ્ટોકરન્સી માટે બ્લોકચેન એનાલિસિસ ટૂલ્સનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. ગૃહમંત્રીએ નકલી કોલ્સ અને નકલી ઇમેલ સામે ત્વરિત અને નિર્ણાયક પગલાં લેવાની જરૂરિયાતનો પણ ઉલ્લેખ કર્યો. બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ભારતમાંથી પાછા બોલાવવા માટે ભારત સરકારને રાજદ્વારી પત્ર મોકલ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે મંત્રાલયને સુશ્રી શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈકમિશન તરફથી આ સંબંધમાં પત્ર મળ્યો છે. શ્રીમતી શેખ હસીનાને ઓગસ્ટમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રીના પદેથી દૂર કરવામાં આવ્યા ત્યારથી તેઓએ ભારતમાં શરણ લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત તેની વિદેશ નીતિમાં રાષ્ટ્રીય હિત અને માનવહિત બંનેને પ્રાથમિકતા આપે છે અને ભારત પોતાના નાગરિકોની સુરક્ષા કરવાનું પોતાનું કર્તવ્ય માને છે. ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડિયન કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ દ્વારા આયોજિત ક્રિસમસ સેલિબ્રેશનને સંબોધતા પ્રધાનમંત્રીએ દેશના યુવાનોને ખાતરી આપી કે વિકસિત ભારતનું સ્વપ્ન ચોક્કસપણે સાકાર થશે. તેમણે કહ્યું કે દેશના ભવિષ્યમાં આપણા બધાની મહત્વની ભૂમિકા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે સમાજમાં હિંસા ફેલાવવાના પ્રયાસો થાય છે ત્યારે તેમને પીડા થાય છે. શ્રી મોદીએ થોડા દિવસો પહેલા જર્મનીના ક્રિસમસ માર્કેટ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભગવાન ઈસુ ખ્રિસ્તના ઉપદેશો પ્રેમ, સંવાદિતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે આ ભાવનાને મજબૂત કરવા માટે દરેક વ્યક્તિ કામ કરે તે જરૂરી છે. આ પ્રસંગમાં સહભાગી થવા અંગે આનંદ વ્યક્ત કરતા શ્રી મોદીએ જણાવ્યું કે सीबीएसई का ये आयोजन क्रिसमस की खुशियों में आप सबके साथ जुड़ने का ये अवसर, ये दिन हम सब के लिए यादगार रहने वाला है. ये अवसर इसलिए भी खास है क्योंकि इसी वर्ष सीबीसीआई की स्थापना के 80 वर्ष पूरे हो रहे हैं. આ પ્રસંગે તેમણે કાર્ડિનલ્સ, બિશપ્સ અને ચર્ચના અગ્રણી નેતાઓ સહિત ખ્રિસ્તી સમુદાયના વડાઓ સાથે પણ વાતચીત કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 6 દિવસની અમેરિકાની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમેરિકામાં તેમના સમકક્ષ નેતાઓને મળશે અને દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. ડોક્ટર જયશંકર અમેરિકામાં ભારતીય કોન્સ્યુલ જનરલની કોન્ફરન્સની અધ્યક્ષતા પણ કરશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીની 100મી જયંતિની ઉજવણી માટે વડનગરમાં સુશાસન પદયાત્રા યોજશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતનમાં ઉજવણીમાં સામેલ થવા માટે 15,000થી વધુ માય ભારત યુવા સ્વયંસેવકો વડનગરમાં આવ્યા છે. આ પદયાત્રામાં સ્થાનિક યુનિવર્સિટીઓ, કોલેજો, એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાના 15,000થી વધુ યુવા સ્વયંસેવકો સક્રિયપણે ભાગ લેશે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં ગ્રાહક ચળવળના મહત્વને ઉજાગર કરવા માટે દર વર્ષે 24 ડિસેમ્બરે ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશી આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત સમારોહની અધ્યક્ષતા કરશે. તેઓ આ પ્રસંગે ગ્રાહકોના અધિકારોના રક્ષણ માટે અનેક પહેલો શરૂ કરશે. મંત્રાલયે કહ્યું કે આ કાર્યક્રમ દરમિયાન ઇ-મેપ પોર્ટલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન 2.0, જાગો ગ્રાહક એપ, જાગૃતિ એપ અને જાગૃતિ ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવશે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA પંજાબમાં આતંકવાદ સંબંધિત ષડયંત્ર કેસમાં ખાલિસ્તાની આતંકવાદી લખબીરસિંહ અને ગેંગસ્ટર બચિત્તરસિંહના મુખ્ય સહયોગી જીતેન્દરસિંહની મુંબઈથી ધરપકડ કરી છે. NIA અનુસાર ધરપકડ કરાયેલો આતંકવાદી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલનો સભ્ય છે. વિદેશમાં રહેતા લખબીરે આ આતંકવાદી જૂથની સ્થાપના કરી હતી. એજન્સીએ કહ્યું કે પકડાયેલા આતંકવાદી પંજાબમાં લખબીર અને બચિત્તરસિંહ માટે કામ કરતા લોકોને હથિયાર પૂરા પાડતો હતો. પ્રખ્યાત હિન્દી ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું ગઈકાલે 90 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થયું છે. શ્રી બેનેગલની ગણના સમાંતર સિનેમાના અગ્રણી દિગ્દર્શકોમાં થાય છે. શ્રી બેનેગલને 1974માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. તેમને તેમના યોગદાન માટે ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 5 વખત શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતનાર તે એકમાત્ર ફિલ્મ નિર્દેશક છે. શ્યામ બેનેગલને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ વર્ષ 1991માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા. મહિલા ક્રિકેટમાં 3 મેચની ICC ચેમ્પિયનશીપ શ્રેણીની બીજી એકદિવસીય મેચ આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મુકાબલો થશે. આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં બપોરે 1:30 વાગ્યાથી રમાશે. આ પહેલા રવિવારે આ જ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 211 રનથી હરાવ્યું હતું. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર. નમસ્કાર. આજના તમામ અખબારોએ ધોરણ 5 અને 8માં વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે, પરંતુ તેનું વર્ષ ન બગડે તેની પણ સરકાર કાળજી રાખશે, તે સમાચાર હેડલાઇનમાં છે. PMJY યોજનાની માર્ગદર્શિકા જાહેર. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ 71,000 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા, તે સમાચાર પણ મુખ્ય પેજ ઉપર પ્રકાશિત થયા છે. શ્યામ બેનેગલના નિધનના સમાચાર પણ દરેક અખબારના પહેલા પેજ ઉપર જોવા મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં 3 ખાલિસ્તાનીઓ ઠારના સમાચાર પણ પ્રકાશિત થયા છે. ગુજરાત સમાચારે શેખ હસીનાને પરત મોકલો તેવી બાંગ્લાદેશની માંગણી સામે ભારતની ચૂપકીદીના સમાચારની હેડલાઇન્સ ગુજરાત સમાચારે બનાવી છે. નવગુજરાત સમય અને સંદેશે હવે ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે તેવા સમાચાર મુખ્ય બનાવ્યા છે. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસે પણ બાંગ્લાદેશ દ્વારા શેખ હસીનાને પરત મોકલવાની માંગણીને પહેલા પેજ ઉપર સ્થાન આપ્યું છે. આ ઉપરાંત સ્થાનિક અને રાજ્યના સમાચારમાં તમામ અખબારોએ PMJ યોજનામાં જાહેર થયેલી માર્ગદર્શિકાને અલગ અલગ સ્વરૂપે રજૂ કરી છે. નમસ્કાર. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ગઈકાલે ચેન્નાઈ ખાતે 71માં વાર્ષિક કલા મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આર્ટ ફેસ્ટિવલને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં સંસ્કૃતિની એકીકૃત શક્તિ પર ભાર મૂક્યો હતો. શ્રી શેખાવતે કહ્યું કે સંસ્કૃતિ રાષ્ટ્રીય એકતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ઝાકીર હુસેન સહિતના મહાન કલાકારોને તેમના જીવનભર શાસ્ત્રીય સંગીતના સમર્પણ માટે શ્રદ્ધાંજલિ આપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત વિરોધી સંગઠનો અને નેટવર્કને શોધી કાઢવા માટે મિત્ર દેશો સાથે ગુપ્તચર સંકલન વ્યૂહરચના વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાને પરત મોકલવા માટે ભારત સરકારને નોંધ મોકલી અને મહિલા ક્રિકેટમાં આજે વડોદરા ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી એકદિવસીય મેચ રમાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.